નમસ્તે અહેવાલમાં આપનું સ્વાગત છે। ભારત પાકના મહામુકાબલા માટે સુરતીઓમાં ભારે ઉત્સાહ। જીતશે ભાઈ જીતશે, ઇન્ડિયા જીતશેના નારા ગુંજ્યા। આખું વિશ્વ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના T20 વર્લ્ડ કપના રોમાંચક જંગની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ, ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે। સુરત ક્રિકેટ પ્રેમીઓનો દાવો છે કે ભારતીય ટીમ આ વખતે પણ પાકિસ્તાનને ધૂળ ચટાડશે। ફાન્સનું માનવું છે કે ભારત T20 કપ જીતીને જ આવશે અને પાકિસ્તાન સામેની જીત તો પાકે જ છે। સુરતી યુવાનોએ આશા વ્યક્ત કરી છે કે ભારતના તમામ ખેલાડીઓ, ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરશે। ક્રિકેટ રસિકોનું કહેવું છે કે ભારતની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે, જેના કારણે T20માં પાકિસ્તાનની હાર નિશ્ચિત છે। પાકિસ્તાન સામેની જીત બાદ સુરતના રસ્તાઓ પર ભવ્ય ઉજવણી અને આતિશબાજી થાય તેવા માહોલ અત્યારથી જ દેખાઈ રહ્યા છે। મારું નામ પ્રિન્સી શાહ છે। આજે તમે સૌ જોઈ રહ્યા છો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે। આપણી પાસે સ્કાય છે, બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે। આટલા બધા સારા પ્લેયર હોવા છતાં પાકિસ્તાન જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી અને આજે ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે। મેચ છે એ પાકિસ્તાનને ખબર છે કે અમે હારવાના છે, તો પણ રોજ આવીને રમવા આવે છે ને કે અમે જીતશું, પણ કંઈ જીતતા તો છે જ નહીં। સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, દે આર ધ વેરી બેસ્ટ। પાકિસ્તાનની મેચ છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મારું નામ જીયા શાહ છે। ભારત પાકિસ્તાનની મેચ છે તો ખબર જ છે ઇન્ડિયાવાળા કેટલા એક્સાઇટેડ હોય અને સુરતીઓ તો બહુ જ એક્સાઇટેડ હશે। બધા રાતે પાર્ટી કરવા નીકળશે કેમ કે ઇટ ઇઝ વેરી શ્યોર કે ઇન્ડિયા જીતવાનું જ છે। સ્કાય છે, અભિષેક શર્મા છે, બધા જ છે, ઉડાવી જ દેશે પાકિસ્તાનને। કોના સિક્સની રાહ જોઈ રહ્યા છો તમે? સ્કાયના સિક્સ આવશે, હાર્દિક પંડ્યા મારશે, બુમરાહ બોલિંગ કરીને બધાની વિકેટ છે। પાકિસ્તાન બિચારું એમનેમાં જ ઓલ આઉટ થઈ જશે।